કોંગ્રેસ હજુ પણ 50ની અંદર સમેટાયેલું છે। એક તરફ આંકડો કહેવાય કે પલડું જ્યારે મૂકે ને ત્યારે એક તરફ નીચે નમતું હોય છે ને એ બીજેપીનું પલડું એટલું નીચે નમી ગયું છે કે કોંગ્રેસ ક્યાંક ઉપર દેખાઈ રહી છે। એટલે 50ની અંદર હજુ સમેટાયેલી કોંગ્રેસ દેખાઈ રહી છે, જ્યારે કે બીજેપીનો આંકડો છે 1030 કુલ બેઠકો 1096, જ્યાંના જે ટ્રેન્ડ્સ આવી રહ્યા છે 1030। આમ આદમી પાર્ટી જામનગર લાલપુર તાલુકા પંચાયત 2 બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે। સવાલ અહીંયા એ છે કે કોંગ્રેસનું શું થશે જો આમ આદમી પાર્ટી ધીમે ધીમે આગળ વધતી હોય તો વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવશે અને ત્યારે શું થશે એ ખ્યાલ નથી। સવાલ અહીંયા એ છે આમ આદમી પાર્ટી જો ધીમે ધીમે આગળ વધે તો પછી ચિંતા તો વધશે ને કોંગ્રેસને। જો અમારા સંગઠનની જીત તો ત્યારે થઈ હતી કે જે ભારતીય જનતા પાર્ટીના સાથી પ્રવક્તાએ કીધું તો તમારે અમારા ઉમેદવારો જે જનતાના કામ કરે એવા, જે જનતાની સાથે રહીને સત્તાને આગળ વધારે એવા ઉમેદવારોને તોડવાની, લોકશાહી તોડીને તમારે બિનહરીફ બધી સીટો કરવા માટે તમે આગળ વધે, તમારા કેબિનેટ મિનિસ્ટરોને તમારે ઉતારવા પડે કે આ કોંગ્રેસના ઉમેદવારોને તોડીએ, ફોર્મ ના ભરે, એ સુધીની પ્રક્રિયા સુધી તમે પહોંચ્યા। તો તમે જનસંપર્કની વાત કરો તો જનસંપર્ક માટે તો તમારે આગામી સમય ઉપર તમારે ધ્યાન આપવું પડશે। જે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો તોડીને લઈ ગયા છો તો તમારા ભારતીય જનતા પાર્ટીના મૂળ કાર્યકર્તાઓને આગામી સમયમાં ટિકિટ નહીં મળે અને આ કમિટમેન્ટ કરીને જે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને લઈ ગયા છો એને તમારી ભારતીય જનતા પાર્ટીઓ ખુરશી ઉપર બેસાડવાના છે। તો તમારે તમારા ભારતીય જનતા પાર્ટીના તમારા સંગઠનના જનસંપર્કની ચિંતા કરવી જોઈએ, ના કે અમારા સંગઠનની જનસંપર્કની ચિંતા કરવી જોઈએ। અમે તો જનસંપર્કની અંદર મહાનગરપાલિકાઓની અંદર યુવા આગેવાનો, NSUની રાજનીતિથી યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓને મદદ કરનારા નેતાઓને અમે ચૂંટણીની અંદર ઉતાર્યા છે અને આ ચૂંટણીની અંદર ખૂબ સારા પરિણામ તરફ અમે આગળ વધી રહ્યા છે। તેના આંકડાઓ આ ટીવી સ્ક્રીન ઉપર આપણે જોઈ રહ્યા છે। નગરપાલિકાઓ હોય કે મહાનગરપાલિકામાં હું અત્યારે આપને રોકવા માંગીશ, અત્યારે બ્રેકિંગ સામે આવી રહ્યું છે। ગાંધીનગરમાં દહેગામ પાલિકાનો વોર્ડ 1માં કોંગ્રેસ ફાળે ગઈ છે। વોર્ડ 1 જે બેઠક છે તે કોંગ્રેસના ફાળે ગઈ છે। વોર્ડ 1માં કોંગ્રેસની પેનલની જીત સામે આવી છે। નરેશભાઈ, આ જે આંકડાઓ સામે આવી રહ્યા છે અને જીત તરફ જે આગળ વધતા નજરે પડી રહ્યા છે, આંકડાઓ શું સ્પષ્ટ કહી રહ્યું છે? નહીં, અત્યારે તો હજી રુઝાન છે જી, અને જે રીતે હજી 1-2 કલાકની અંદર આપણને થોડું ચિત્ર સ્પષ્ટ થશે, પણ અત્યારે જે રુઝાનમાં પણ આપણને જોવા મળી રહ્યું છે, એક સમય એવો હતો કે ભાઈ ભાજપ છે એનો અશ્વમેઘ યજ્ઞ નીકળી જશે અને કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે કે આપ ક્યાંય દેખાશે નહીં, પણ અત્યારે શરૂઆતથી જ ક્યાંક ને ક્યાંક આપ અને કોંગ્રેસ એ બંને દેખાઈ રહ્યા છે। એટલે ટફ ફાઇટ છે। ભલે કોંગ્રેસ છે એટલો બધો દેખાવ ન કરી શકે, ક્યાંય સત્તા ન મેળવી શકે, એવું બની શકે જિલ્લા પંચાયત હોય અને કોર્પોરેશનમાં ભાજપ છે એ સ્વાભાવિક રીતે સત્તા મેળવે એવું દેખાઈ રહ્યું છે, પણ તાલુકા પંચાયત જે છે, જે ગ્રામ્ય વિસ્તારો છે, જ્યાં નાના નાના પોકેટ્સ છે, એ પોકેટ્સમાં મારું એવું માનવું છે કે ત્યાં આપ અને કોંગ્રેસ છે એ પોતાનો થોડો સારો દેખાવ કરી શકશે। એટલે અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, કાંટાની ટક્કર જોવા મળી રહી છે। કલ્પ, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે, શું ગ્રાઉન્ડ લેવલ પર જે સમસ્યાઓ સામે આવી હતી, જે વિરોધ જોવા મળ્યો હતો, તે ક્યાંક પરિણામમાં જોવા મળશે ખરી કે પછી આવનારા સમયમાં કેવા પ્રકારનો વિકાસ કરવામાં આવશે? અત્યારના ટ્રેન્ડ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ પરિણામ કઈ દિશામાં આગળ વધશે। 1050 જેટલા રૂઝાનોમાંથી 1000થી વધુ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે। એટલે ગુજરાતની જનતાનું મૂળ શું છે, ગુજરાતની જનતાને કોના પર વિશ્વાસ છે, એ ગુજરાતની જનતાએ જાતે આજે સાબિત કરી આપ્યું છે। અને જ્યાં સુધી વાત છે સમસ્યાઓની, તો સમસ્યાઓનું સમાધાન એ ભારતીય જનતા પાર્ટી પાસે છે, એ જનતાને ખબર છે। ચાહે ગ્રામીણ વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની વાત હોય કે શહેરોને વધારે આધુનિક બનાવવાની વાત હોય, ખેડૂતોને સહાય આપવાની વાત હોય કે યુવાઓને પ્રોત્સાહન આપવાની વાત હોય, ભારતીય જનતા પાર્ટીએ હંમેશા સર્વસમાવેશી અને સર્વસ્પર્શી રાજનીતિને મહત્વ આપ્યું છે અને જનતાને પણ એક મજબૂત નેતૃત્વ પર વિશ્વાસ હોય છે। એકદમ નમાલા કે નેતૃત્વવિહીન કોંગ્રેસ પર જનતાને સહેજ પણ વિશ્વાસ નથી। એ જનતાએ આજે ફરી ચુકાદો આપીને સિદ્ધ કર્યું છે અને ટ્રેન્ડ જે રીતે આગળ જઈ રહ્યો છે, મને લાગે છે કે 2015ની ચૂંટણીના રેકોર્ડ સંપૂર્ણપણે તૂટવા જઈ રહ્યા છે। કોંગ્રેસનું પ્રદર્શન 2015ની ચૂંટણી કરતાં પણ નીચું રહેવાનું છે અને ભારતીય જનતા પાર્ટીને જનતા આશીર્વાદ આપવાની છે। કલભાઈ, અત્યારે ઘણી વખત તમે એક મિનિટ, એક સમાચાર આવી રહ્યા છે, મહત્વપૂર્ણ અપડેટ્સ। 22 બિનહરીફ હતી અને 2 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી, તેના પરિણામ આવી રહ્યા છે। નવસારી ગણદેવી પાલિકામાં ભાજપનો ભગવો લહેરાવ્યો છે।
તો ગણદેવી પાલિકાની તમામ બેઠક પર ભાજપ આગળ જોવા મળી રહી છે, ત્યારે ભાજપનો ભગવો લહેરાયો છે. 6 વોર્ડની તમામ 24 બેઠકો ભાજપના ફાળે ગઈ છે, ત્યારે 22 બિનહરીફ હતી અને 2 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી અને ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે હવે આણંદ પર નજર કરી લઈએ કે આણંદમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આણંદની ખંભાત નગરપાલિકામાં ભાજપની પેનલ વિજેતા થઈ છે, તો ભાજપને વિજય પ્રાપ્ત થયો છે. આણંદની ખંભાત નગરપાલિકામાં ભાજપની પેનલ વિજેતા થઈ છે, ત્યારે આણંદની ખંભાત નગરપાલિકાની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં ભાજપને વિજય પ્રાપ્ત થયો છે. એક એક નગરપાલિકા અને એક એક મહાનગરપાલિકાનો ચિતાર તમને આપી રહ્યા છીએ. જેમ જેમ ગણતરી આગળ વધશે તેમ તેમ આંકડાઓ બદલાતા રહેશે. અત્યારે મજબૂત સ્થિતિમાં ભાજપ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ પણ આશા રાખીએ કે આવી જ કડી ટક્કર એ ભાજપને આપશે. તમામ એક એક બેઠકના જે આંકડાઓ છે તે આપ ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ રહ્યા છો. બેલેટ પેપરની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને ઈવીએમ 9 વાગ્યાના શરૂ થઈ ગયા છે. 1 કલાકનો સમય વીતી ચૂક્યો છે અને અત્યારના આ ટ્રેન્ડ, અત્યારના રૂઝાન આપ જોઈ રહ્યા છો. ન્યૂઝ 18 ગુજરાતી સૌથી સચોટ અને સૌથી ઝડપી પરિણામ તમને આપવા જઈ રહ્યું છે. તો ન્યૂઝ 18 ગુજરાતી પર સૌથી સચોટ અને સૌથી ઝડપી પરિણામ તમામ જે નગરપાલિકાઓ છે, તાલુકા પંચાયતો છે, જિલ્લા પંચાયતો છે, તેના સીધા અને સચોટ પરિણામ આપના સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. સૌથી અગ્રેસર ન્યૂઝ 18 ગુજરાતી, સૌથી ઝડપી પરિણામ, એ પણ માત્ર ન્યૂઝ 18 ગુજરાતી પર. ચિત્ર સ્પષ્ટ થાય ત્યાં સુધી બ્રેક ફ્રી સમાચાર આપના સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની વાત કરીએ, વડોદરા મહાનગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ બંને બહુમતીથી 34 બેઠક દૂર હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપ 1, કોંગ્રેસ 0 બેઠક પર આગળ. અત્યારના આ ટ્રેન્ડ, અત્યારના બ્રેકિંગ ન્યૂઝ અમને મળી રહ્યા છે. તો બોટાદ જિલ્લા પંચાયતમાં ભાજપ 2 બેઠક પર આગળ. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપ 2 અને કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી. તો સાવલી નગરપાલિકામાં ભાજપ બહુમતીથી 3 બેઠક દૂર જોવા મળી રહી છે. આ ટેલિવિઝનના આંકડા પણ બદલાઈ રહ્યા છે સતત. જ્યાં 9992 બેઠકમાંથી 1180 બેઠકો પર ભાજપ જે છે તેના ટ્રેન્ડ આવ્યા છે. 1091 બેઠક પર જૂનાગઢ જિલ્લાની પણ વાત કરી લઈએ તો જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપ 2 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ બંને બહુમતીથી 34 બેઠક દૂર જોવા મળી રહ્યા છે. તો બનાસકાંઠા જિલ્લા પંચાયતની વાત કરી લઈએ, ત્યાં પણ ભાજપ આગળ જોવા મળી રહી છે. અરેઠ, કરાવલી, જાબ, ખોડંબા બેઠક પર ભાજપ આગળ જોવા મળી રહી છે. ત્યારે સુરત, અરેઠ તાલુકા પંચાયતની 4 બેઠક ભાજપના ફાળે ગઈ છે. અરેઠ, કરાવલી, જાબ, ખોડંબા બેઠક પર ભાજપના ફાળે ગઈ છે. ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. અરેઠ તાલુકા પંચાયતની 4 બેઠક જેમાં ભાજપે કબજો મેળવી લીધો છે. એક બાદ એક બેઠકોના આંકડાઓ સામે આવી રહ્યા છે, તેના પરથી આ તમને જાણકારી આપી રહ્યા છીએ. તો સતત અપડેટ આપના સુધી. અમરેલી તાલુકા પંચાયતની નવી હડિયાળ બેઠક આપને ફાળે ગઈ છે. તો અમરેલી તાલુકા પંચાયતની આ જે નવી હડિયાળ બેઠક છે તે હવે આમ આદમી પાર્ટીને ફાળે ગઈ છે. આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું છે. અમરેલી તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની વિજય પ્રાપ્ત થયો છે. નવી હડિયાળ બેઠક પરથી તેઓને વિજય પ્રાપ્ત થયો છે. તો સતત એક એક બેઠકનું અપડેટ આપના સુધી અમે પહોંચાડી રહ્યા છે.